चलो विद्यार्थी मित्रों 54 नंबरना पेज पर एफ विभागनो बीजो दाखलो। आ दाखलानी रकममां एवुं कहे छे कि 4 जुदी जुदी वस्तुओना वपराशनो जत्थो अने कुल खर्च नीचे मुजब आपेल छे। वर्ष 2013 नी सरखामणीमां वर्ष 2015 ना वर्ष माटे पासे अने फीसरनो सूचकांक गणो। हवे जे वस्तुना नाम आप्या छे ए ऊभा क्रममां आप्या छे ए बी सी डी। आ वस्तुना नाम छे અને આધાર વર્ષ 2013 લેવાનું છે, ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે, અને ચાલુ વર્ષ 2015 લેવાનું છે। આ દાખલામાં જે સમજવાની વાત છે એ આ બે ખાના છે। આધાર વર્ષમાં જે બે ખાના છાપીને આપ્યા છે એમાં એક ખાનું કુલ ખર્ચનું છે અને બીજું ખાનું વપરાશ અથવા તો જથ્થાનું છે। હવે એ જ રીતે ચાલુ વર્ષમાં 2015માં એક ખાનું કુલ ખર્ચનું છે અને બીજું ખાનું વપરાશનું છે। મેં અગાઉનો જે દાખલો શીખવાડ્યો એમાં કુલ ખર્ચનું ખાનું હતું પણ ભાવ હતો। આ દાખલાની અંદર વપરાશ એટલે જથ્થો આપ્યો છે, ભાવ નથી આપ્યો। તો આ દાખલાની અંદર કુલ ખર્ચ અને જથ્થા આ બંનેનો ઉપયોગ કરી એટલે 360 અને 60 કિલોગ્રામ આ બંનેનો ઉપયોગ કરી અને ભાવની ગણતરી કરવી પડશે। જેમ મેં અગાઉ શીખવાડ્યું એ જ રીતે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરી નાખો। કુલ ખર્ચ એટલે 360 ભાગ્યા 60 કરો તો તમને એ ચીજ વસ્તુનો ભાવ મળી જાય। હવે એની ગણતરી કરી અને પછી દાખલાનું ફોર્મેટ સમજાવો। ચલો હવે દાખલાની રકમમાં તમે ધ્યાન રાખજો। હું વર્ષ 2013 માટે કુલ ખર્ચમાંથી ભાવમાં કેવી રીતે ફેરફાર કરે એ શીખવાડું છું। તો એનું એક સૂત્ર છે, ભાવ ઇઝ ઇક્વલ ટુ કુલ ખર્ચ ભાગ્યા જથ્થો। તો તમારી પાસે 4 પ્રકારની ચીજ વસ્તુ છે। એ 4 પ્રકારની ચીજ વસ્તુમાં એ નામની વસ્તુ છે એમાં કુલ ખર્ચમાં જુઓ 360 લખેલા છે અને જથ્થામાં 60 લખ્યા છે, એટલે 360 ભાગ્યા 60 કરો અને છેદ ઉડશે તો અહીંયા આગળ ભાવ 6 રૂપિયા આવશે। જ્યારે બી નામની વસ્તુમાં અહીંયા આગળ છેદ ઉડશે 160 ભાગ્યા 10 કરશો તો અહીંયા આગળ 16 રૂપિયા ભાવ આવશે। સી નામની વસ્તુમાં 480 ભાગ્યા 15 કરશો તો અહીંયા 32 રૂપિયા ભાવ આવશે। અને ડી નામની વસ્તુમાં 336 ભાગ્યા 3 કરશો તો 112 રૂપિયા ભાવ આવશે। એ જ રીતે તમારે 2015ની અંદર આ જ સૂત્ર વાપરી કુલ ખર્ચ ભાગ્યા જથ્થો આ જ સૂત્ર વાપરી અને ચારેય વસ્તુનો ભાવ શોધવાનો અને પછી ટેબલ તૈયાર કરવાનું। ચલો ચારેય વસ્તુનો ભાવ શોધ્યા પછી અહીંયા આગળ મેં એક ટેબલ તૈયાર કરેલું છે। એમાં પહેલું ખાનું વસ્તુનું નામ જે છે એ બી અને સી એમ નામ લખ્યું છે। દરેકનો એકમ લખ્યો છે કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ એ દાખલામાં છાપીને આપ્યો છે। મહત્વના આ 4 ખાના છે જેમાં 2013ના 2 ખાના અને 2015ના 2 ખાના। તો 2013ની અંદર જથ્થો ચોપડીની રકમમાં છાપીને આપ્યો હતો એટલે Q0 છાપીને આપ્યો છે, પરંતુ ભાવ આપણે શોધ્યો। મેં અગાઉ જેમ બતાવ્યું કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કર્યો એટલે આ ભાવનું ખાનું આપણે જાતે શોધવાનું હતું, જેમાં 6, 16, 32 અને 112 ચોપડીની રકમમાં અહીંયા કુલ ખર્ચ છાપીને આપ્યો છે, પણ એ કુલ ખર્ચને ભાવમાં ફેરવી અને ભાવનું ખાનું બનાવવાનું, જેને P0 કહેવાનું। જેને શું કહેવાનું? P0। અને જથ્થો છે એને Q0 કહેવાનું। જેવું મેં તમને 2013માં સમજાવ્યું એક્ઝેક્ટ એવું 2015માં કરવાનું। 2015માં કુલ ખર્ચના ખાનાને ભાવમાં ફેરવવાનો P1 અને જથ્થો Q1 આ દાખલાની રકમમાં છાપીને આપ્યો છે એ જ લખવાનો અને આ ભાવમાં ફેરવી અને આ ખાનું ભરવાનું। એમ અહીંથી અહીં સુધી દાખલાની રકમ જ છે। ત્યારબાદ આ 4 બીજા નવા ખાના બનાવવાના અને પછી લાસ્ટ યર ને પાસે અને ફીસરનું સૂચકાંક શોધવાનું। ચલો હવે આ 4 ખાના બનાવવાની શરૂઆત કરીએ। મેં તમને અગાઉ શીખવાડ્યું હતું એ પ્રમાણે PQ એવું 4 વખત 4 ખાનામાં લખવાનું અને પછી લાસ્ટ યર માટે 1000 યાદ રાખવાના અને પાસે માટે 1101 યાદ રાખવાના। આ રીતે 4 ખાના તૈયાર કર્યા પછી એનો ગુણાકાર શરૂ કરવાનો। આ બંનેનો ગુણાકાર કરી અને પહેલું ખાનું ભરવાનું શરૂઆત કરીએ। 15 ગુણ્યા 60 કરો એટલે પહેલા ખાનામાં 900 આવશે। પછી 20.8 ગુણ્યા 10 કરો એટલે 208 આવશે। પછી 102.2 ગુણ્યા 15 કરો એટલે 1533 પોઈન્ટમાં સમથિંગ આવશે। પછી 160 ગુણ્યા 3 કરો એટલે 480 આવશે। તો આ બધી જ રકમનો સરવાળો કરી દો 3121 આવશે। ચલો હવે બીજું ખાનું P0 અને Q0। તો P0 અને Q0 માટે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, પહેલું P0 અને Q0 આ બંને ખાનાનો ગુણાકાર કરી અને આ બીજી લાઈનમાં ભરવાનો છે। તો અહીંથી શરૂઆત કરીએ। 60 ગુણ્યા 6 કરો એટલે 360 આવશે પહેલા ખાનામાં। પછી 10 ગુણ્યા 16 કરો તો 160 આવશે। પછી 15 ગુણ્યા 32 કરો તો 480 આવશે। પછી 3 ગુણ્યા 112 કરો
તો 336 આવશે. તો આ ચારે ચાર ખાનાની અંદર ગુણાકાર થઈ ગયા પછી એનું ટોટલ કરવાનું 1336. ચલો હવે P1 અને Q1 આ બંનેનો ગુણાકાર કરીને આ લાઈન ભરવાની છે. તો આ રહ્યા બંને સ્ટેપ, P1 અને Q1 આ બંનેનો ગુણાકાર કરી અને આ લાઈન ભરવાની શરૂઆત કરીએ. તો પહેલાં 25 ગુણ્યા 15 કરીશું એટલે 375 આવશે. પછી 20 ગુણ્યા 20.8 કરીશું એટલે 416 આવશે. ત્યાર પછી 6 ગુણ્યા 102.2 કરીશું એટલે 613.2 આવશે. ત્યાર પછી 2.5 અને 160 કરીશું તો તમારો જવાબ 400 આવશે. આમ આ ચારેય ખાનાનું ટોટલ કરશો તો 1804.2 મળશે. છેલ્લું ખાનું P0 અને Q1. P0 તો P0ની લાઈન આ રહી અને Q1ની લાઈન આ રહી. પહેલી લાઈન અને આ છેલ્લી લાઈન આ બંનેનો ગુણાકાર કરી અને આ ચોથી લાઈન ભરવાની છે. તો 25 ગુણ્યા 6 કરશો તો જવાબ 150 આવશે. પછી 20 ગુણ્યા 16 કરશો તો 320 આન્સર આવશે. પછી 6 ગુણ્યા 32 કરશો તો 192 આન્સર આવશે. અને છેલ્લે 2.5 ગુણ્યા 112 કરશો તો 280 આન્સર આવશે. આ ગુણાકાર થઈ ગયા પછી આ બધી જ રકમનો સરવાળો કરવાનો તો 942 આવશે. આ ચારે ચાર ખાના ભરાઈ જાય અને સરવાળો થઈ જાય પછી સૂત્ર મૂકી અને દાખલો પૂરો કરવાનો. આ દાખલાની અંદર પાસે અને ફિશરનો સૂચકાંક જ પૂછ્યો છે. તેમ છતાં મેં લાસ્ટ પિયર માટે પણ બનાવ્યું છે અને પાસે માટે પણ બનાવ્યું છે. તો લાસ્ટ પિયર અને પાસેનો સૂચકાંક શોધી નાખીએ પછી ફિશરનો સૂચકાંક એકદમ સરળતાથી મળી જાય. તો મેં ત્રણેયના સૂત્રો લખીને રાખ્યા છે અને આ ચાર રકમોનો ઉપયોગ કરી અને અહીંયા સ્ટેપ ભરીશું એટલે તમને આન્સર મળી જાય. ચલો હવે આ ચારેય સરવાળા ઉપરથી સૌપ્રથમ આઈએલની ગણતરી કરીએ. તો પહેલું ખાનું અને આ બીજું ખાનું આઈએલ માટે છે. તો પહેલો સરવાળો છે 3121 ભાગ્યા 1336 ગુણ્યા 100 કરો. આ બંનેનો ગુણાકાર કરી અને 1336 વડે ભાગો એટલે આન્સર આવશે 233.61. આ એનો સૂચકાંક આઈએલનો સૂચકાંક આટલો આવશે. ત્યાર પછી આઈપી તો પાછળના બે ખાના ઉપરથી આઈપીની ગણતરી થશે. તો 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100. તો આ બંનેનો ગુણાકાર કરી 942 વડે ભાગશો તો તમારો આઈપીનો જવાબ આવશે 191.53. કેલ્સીનો ઉપયોગ કરી ખાલી તમારે ભાગાકાર કરવાનો છે. 191.53 એનો સૂચકાંક આવશે. હવે આઈએફની ગણતરી કરીએ. આઈએફની ગણતરી કરવા માટે આઈએલ અને આઈપી આ બંનેના સૂચકાંકનો ઉપયોગ કરી અને એનો રૂટ કરવાનો છે. તો મેં સૌપ્રથમ 233.61 ગુણ્યા 191.53 આ બંનેનો તમારે બેટા કેલ્સી ઉપર ગુણાકાર કરવાનો અને પછી એનો રૂટ દબાવો ડાયરેક્ટ એટલે તમારો આન્સર તમારો સૂચકાંક આવશે 211.52 અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે.